હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 વિષય ઇંગ્લિશ કે જેની દ્વિતીય પરીક્ષાનું જે 50 ગુણનું પેપર છે તો એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને અંત તક સુધી જોવો મિત્રો, અને ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી જેથી કરીને આવી અવનવી માહિતી તમારા સુધી સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા મળી રહે। સેક્શન એ રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે તમને અહીં પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફ તમારે રીડ કરવાનો છે, વાંચવાનો છે, સમજવાનો છે અને એના પરથી તમને જે પ્રશ્નો પૂછ્યા છે એના તમારે જવાબ આપવાના છે। તો ક્વેશ્ચન 1, હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર? તો જિગ્નેશ પ્લાન્સ ફોર અ મંથ। બીજું, વોટ ડઝ મિસ્ટર બક્ષિસ એડવાઇઝ જિગ્નેશ? તો મિસ્ટર બક્ષિસ એડવાઇઝ જિગ્નેશ નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ એન્ડ નોટ સેટ અ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ। ત્યાર પછી બીજો છે પેરેગ્રાફ, એના પરથી પ્રશ્નોના જવાબ। વોટ ડઝ કુકી કેરી વિથ હિમ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન? તો કુકી કેરીઝ his helmet, oxygen mask and lead set to the service station. What precaution does cookies take before the final takeoff? Before the final takeoff, cookie check the plan for leaks, loose panels and pants. ત્રીજા પરથી, what did the children do at the lake? બરાબર, પેરેગ્રાફ તમારે વાંચવાનો છે। The children lifted Mitra from Resma's lap and put him in the water. What did the bird do in the lake? The bird slowly started swimming in the lake. હવે મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાનું તમે અમને પેપર સેટ તૈયાર કરીને આપ્યો હતો કે જે લગભગ બજારમાંથી ક્યાંય મળતો નથી અને એમાંથી ઘણું બધી વસ્તુ પૂછાણી હતી, તો એવો જ પેપર સેટ આપો ને। તો મિત્રો, તમારી જે લાગણી માગણી હતી, તમારી જે કમેન્ટ હતી એના પર ધ્યાન આપણે રાખી અને વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા દ્વિતીય પરીક્ષા માટેનો સરસ મજાનો પેપર સેટ તૈયાર કર્યો છે। એમાં તમામ વિષયના 3 પેપરો છે, કુલ 20થી પણ વધુ પ્રશ્નપત્રો આમાં સમાવેશ કર્યો છે। બરાબર, તો આ પ્રશ્નપત્રો તમને ક્યાંથી મળી જશે? તો એપ્લિકેશનમાંથી મળશે। બરાબર, વિડીયોમાં તો ન મળી શકે। એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તો એમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો। બરાબર, પછી એમાં હોમ કે સ્ટોરમાં જશો તો સ્ટાન્ડર્ડ 9 હશે, સ્ટાન્ડર્ડ 9માં જશો તો ત્યાંથી તમને આ પેપર સેટ સ્ટડી મટીરિયલ્સ મળી જશે। એવું નહીં કે ખાલી 9 થી 12 ધોરણ સુધીના પેપર સેટ બીજી પરીક્ષા માટે છે, એમાં ખાસ કરીને 10મા 12માના ગાલા અસાઇનમેન્ટના પણ પેપર સોલ્યુશનો છે જે લગભગ ક્યાંયથી મળતા નથી અને પેપર સેટ પણ લગભગ ક્યાંયથી મળતો નથી। અને હા, પેપર સેટ કેવો છે તો કે સંપૂર્ણ સોલ્યુશન સાથે છે, એટલે તમારે સોલ્યુશન મેળવવાની પણ કોઈ ચિંતા નહીં। જે નાપાસ થવાની ચિંતાવાળા વિદ્યાર્થી મિત્રો છે એના માટે પણ ફાયદારૂપ છે અને જેને સારા માર્ક્સ કવર કરવા છે એના માટે પણ ફાયદારૂપ થશે। ત્યાર પછી ફ્રાઇટન અને સ્ક્રીમ. The girls were screaming because they were frightened. ત્યાર પછી અહીંયા 5મો પેરેગ્રાફ આપણે આપવામાં આવેલો છે। બરાબર, તો એના તમારે પ્રશ્નો પૂછ્યા છે, વોટ ડઝ ધ પોએટ સેઝ અબાઉટ સક્સેસ એન્ડ ફેલ્યુર? તો તમારે આના પરથી જવાબ લખવાના છે, ઇફ યુ કેન્ટ બી ધ સન। ત્યાર પછી યુઝ ધ સેટ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મિનિંગફુલી, ડિસિઝન અને કન્ક્લુડ. The meeting was concluded as soon as the members took a decision. Incident and helplessly. So when the incident happened, a lot of people were present there, but they stood helplessly. બીજી વસ્તુ મિત્રો, તમને ઇંગ્લિશ વિષયમાં હજી કોઈ પણ ડાઉટ છે બરાબર, તો એમના વિડીયો તમને ચેનલના પ્લેલિસ્ટમાંથી કે શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશનમાંથી જે ઇંગ્લિશ તમારું રાકેશ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, તો ત્યાંથી તમે સરસ મજાનું ઇંગ્લિશ સમજી શકશો, જેમાં તમે લાઈવ રાકેશ સરને જોઈ શકશો
આ સિવાય વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત છે, ગુજરાતી છે, લગભગ બધા વિષયોના વિડીયો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં અવેલેબલ છે, બરાબર. અથવા શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશનમાં પણ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં અવેલેબલ છે. એવું નહીં કે ખાલી ધોરણ 9, ધોરણ 3 થી 12 સુધીના મોટાભાગના વિષયના વિડીયો છે, એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરી શકશો. સેક્શન બી, રાઇટ હુ સેડ ટુ whom the following sentence, એટલે કે કોણ કોને કહે છે. It is too cool and windy. You might catch a cold. The sentence was said by Reshma's mother to Reshma. Let's go home. His sentence was said by Cookie to Tyagi. I'm sure Chandni will accompany you till your last breath. The sentence was said by Govinda to Abu Mian. Fill in the blanks choosing the correct word given in the brackets. બરાબર. તો અહીંથી તમારે સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરી કરવાની છે. She went to a special learning center. She was given speech therapy there. She also learnt some subject and some exercise. ત્યાર પછી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, પેરેગ્રાફ વાંચીને પ્રશ્નનો જવાબ આપવાના છે. તો લઈએ. વોટ ડઝ તોપ્સા વોન્ટ? તો તોપ્સા વોન્ટ્સ ફૂડ ટુ ઇટ. વોટ ડઝ તોપ્સા ઇટ? તોપ્સા ઇટ્સ ધ પ્લાસ્ટિક ટ્રે. વોટ કાઇન્ડ ઓફ અ ફ્રેન્ડ ડઝ તનુજા નોટ વોન્ટ? તો તનુજા ડઝ નોટ વોન્ટ અ પ્લાસ્ટિક એટર એઝ અ ફ્રેન્ડ. વાય ઇઝ તેજાસ હેપી? Tejas is happy because they have a friend who will help them in removing plastic from their environment. ત્યાર પછી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આજે સંવાદ વાંચીને તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો છે ફોર વોટ ડઝ મોન્ટુ વોન્ટ હિઝ ફાધર્સ પરમિશન? તો મોન્ટુ વોન્ટ્સ હિઝ ફાધર્સ પરમિશન ટુ જોઈન અ સ્કૂલ ટૂર ટુ ધ અંદામાન એન્ડ નિકોબાર આઇસલેન્ડ. મિત્રો ખાસ તમને આ પીડીએફ છે એ તમને એપ્લિકેશનમાંથી મળી જશે. તમારે રીડ કરવામાં સરળતા રહેશે અને તમારે તમામ વિષયના વિડીયો જોતા હોય દ્વિતીય પરીક્ષાના તો પ્લેલિસ્ટમાંથી વિડીયો મળશે, બરાબર. બીજું છે વિચ પ્લેસીસ વિલ મોન્ટુ વિઝિટ? તો મોન્ટુ વિલ વિઝિટ ધ સીશોર, temples, the cellular jail and the famous church of Lord Jesus. How will Montu travel to reach the Andaman and Nicobar Island? So Montu will go by train first and then by a steamer to the Andaman and Nicobar Island. Section C, read the dialogue and complete the indirect narration. તો તમારે ડાયલોગ વાંચીને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવાના છે. તો સીમા અને લીના વચ્ચેનો સંવાદ છે. તો સીમા ટોલ્ડ લીના ધેટ સી હેડ અ નાઇસ ડ્રેસ. લીના ઇન્ક્વાયર્ડ હર ફ્રોમ વેર સી હેડ બોટ ઇટ. સીમા રિપ્લાઇડ નેગેટિવલી એન્ડ એડેડ ધેટ ઇટ હેડ બીન રિસીવ્ડ એઝ અ ગિફ્ટ. લીના ટોલ્ડ હર ધેટ ઇટ વોઝ ઓકે એન્ડ રિક્વેસ્ટેડ સીમા ટુ હિયર હર ધેન. Change the text as shown. The old man carries a basket on his head. It is full of fruits. The man gives some fruits to the children. Change into simple past tense. The old man carried a basket on his head. It was full of fruits. The man gave some fruits to the children. ત્યાર પછી correct the underlined parts and rewrite the correct the paragraph. બરાબર. તો તમારે અહીંયા શબ્દ જે લીટી દોરેલો શબ્દ છે એ સુધારીને તમારે ફરીથી પેરેગ્રાફ લખવાનું છે. તો માય ગ્રેન્ડફાધર ઇઝ ની જગ્યાએ શું આવશે? વોઝ. અ ટ્રુલી જગ્યાએ ટ્રુ. ફોલોવર્સ ઓફ ગાંધીજી બીકોઝ તો ની જગ્યાએ શું આવશે? થોટ. હી વોઝ એન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. હી લીવડ અ લાઈફ ઓફ સિમ્પ્લિસિટી એન્ડ હોનેસ્ટ. તો હોનેસ્ટી. સેક્શન ડી, join the following sentence with the proper conjunction. Sanjay will celebrate his birthday at home. Sanjay will celebrate his birthday in a hotel. So thought and or.
तो संजय विल सेलिब्रेशन हिज बर्थडे एट होम और इन अ होटल, का घरे का होटल में। बी केयरफुल, you will hurt yourself, so that or else therefore, तो be careful or else you will hurt yourself. Match the expression with the proper function they convey, तो sometimes I go for walk, describing past event. We saw mowing yesterday, frequency of action. Complete the sentence using the function in the brackets. May weigh, expressing request, play in your garden. Mount Abu, describe place. So Mount Abu is the town where I was born. Write the proper question to get the underlined part as its answer. એટલે તમારે લીટી દોરેલા શબ્દને આધારે તમારે પ્રશ્ન પૂછવાનો છે. તો શું છે? કોની નીચે લીટી છે? મધર. મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. કોણ? તો કે મધર. તો વોટ ઇઝ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ? ધ બોસ આસ્ક્ડ ધ પ્યુન ટુ ઓપન ધ વિન્ડો. શું? તો વિન્ડો. તો જવાબ આવશે વોટ ડીડ ધ બોસ આસ્ક ધ પ્યુન ટુ ડુ. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેસિંગ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો તમારે કમ્પ્લીટ સંવાદ પૂરો કરવાનો રહેશે મિત્રો. શોપકીપર, શું આવશે? યસ સર, જસ્ટ અ મિનિટ. યસ સર, જસ્ટ અ મિનિટ. પેલું પૂરું. રીચા, વિલ યોર કમ વિથ મી? શીલા, નો આઈ વોન્ટ. નો આઈ વોન્ટ. ગીતા, નો આઈ વોન્ટ. ગીતા, હાઉ ફેર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ હિયર? બરાબર. ત્રીજામાં શું આવશે? હાઉ ફેર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ હિયર? તારક, અબાઉટ 4 કિલોમીટર. સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઓન એનીવન, એટલે કે તમારે એસે લખવાનું છે માય ગુજરાત અથવામાં ધ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. પછી રાઇટ એન ઈમેલ ઇન 30 વર્ડ્સ. રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ ગિવિંગ હિમ ઇન્ફોર્મેશન અબાઉટ યોર સક્સેસફુલ પાર્ટિસિપેન્ટ્સ ઇન ધ સાયન્સ ફેર એટ નેશનલ લેવલ. બરાબર. રાષ્ટ્રીય લેવલે જે પસંદ થઈ છે વિજ્ઞાન મેળામાં, તો એની વાત કરે છે. તો મિત્રો આ પીડીએફ સરસ મજાની તમને એપ્લિકેશનમાંથી મળી જશે. અને તમારે દ્વિતીય પરીક્ષાના કોઈ વિડીયો જોવા હોય કે અન્ય કોઈ વિડીયો જોવા હોય તો તમને ક્યાંથી મળી જશે? પ્લે લિસ્ટમાંથી. અને તમને મેં કીધું છે એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવાની. જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન લખશો, એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. બરાબર. અને ખાસ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન્ટ થઈ શકો. બરાબર. એટલે જેવી કોઈ નવી અપડેટ માહિતી થાય તો તમારા સુધી સૌપ્રથમ પહેલાં નોટિફિકેશન દ્વારા મળી શકે. તો તમારા ક્લાસના વિદ્યાર્થી મિત્રો, દોસ્તોને શેર કરજો. તમામને દ્વિતીય પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.